તો આ બાદથી તો મેં લઈને ખાઈ લીધું. જો ખાલી ઢળ્યો પડી એ જો ચૂલો સળગાવશે કલાકનો ચૂલો સળગાવશે મિત્રો. જય રામાધણી જય રામાપીર. તો મિત્રો આપડે ફાઇનલી બધો ઘેર આવી જશે અમારી બેન ને ઘેર. તો મિત્રો મારા માટે હું લાવ્યો એ પેલા બતાવી દઉં અને પેલા કીશું બતાવી દઉં. તણાવ ડીશ તણાવ જો છે ને તો ભાઈ ચલો હું લાવ્યો છું મારા માટે બતાવડો. પેલું કૃષ્ણ માટે ઢીંગલું ઓહો લ્યા હું ઢીંગલું લાવ લ્યા. હાય ચલ્યો ઢીંગલું કીશું તારા ઓલે લાયા ઢીંગલું લાયા જો તો ખરા મેં તો ખુશ થઈ જઈએ. પણ બીજું બતાવો બીજું એ પ્રસાદ લાવી મિત્રો 5 વાગે આવ્યા હતા. હું લેવા જતો 5 વાગે વ્લોગ ના બનાવી શક્યો. હા હુકમ આવલા. ચલો જય રામાપીર. શું મજા આવી. હુકમ આવો બીજો લીલો માવો બે લાય બાકી ખાવાની મજા આવી જો. ચલો આ તો ખોડવાળો હોય એટલે મેં તો ના ખાવાય વધારે નકર પેલો તો લાપસી જેવો લાગ્યો અને અમારે પિન્સાન કીધું હોય તો જપતો જ નહીં. શું કેવાનું મેં તો. અને ચલો ભાઈ રામાપીર નો લાવી દીધો છે ઘોડો. તો જैसे પ્રિય જય રામાધણી જય રામાપીર. તો ફાઇનલી ઘોડો કંકુ લાવ્યા. આ કંકુ ને છે એમના જોડે કુંકુ. આમનું નામ પણ છે કંકુ અને એમના જોડે છે કંકુ. પછી બીજું શું લાવે બતાવો ફટાફટ. એ ક્યાં હે આ તો અમાર બૈરોની વસ્તુ. ઓહો બૈરોની વસ્તુ. તો ફાઇનલી બતાવી દે ચલો. ટણાવ ઢીશ પછી બીજું શું લાવે છે ટણાવ ઢીશ. હા લાઈટ કેવી થાય મિત્રો. દરા લાયા છે દરા. એક મારા માટે લાયા અને એક શિલ્પા માટે લાયા. એક આ તો મારા ભોણિયા માટે લાયા હે ને એક ભત્રીજા માટે લાયા હે. બાકી જમ્પિંગ થાય જો તમે ટણાવ ઢીશ ટણાવ. શિલ્પા તો આમ જપ છે જ નહીં દામડા મચ કહે દરા. પછી બીજું બતાવો. બીજું કોઈ નહીં બસ ખતમ. રીપા લાવ ચાલો. કૃષ્ણ લાયા જો અમે પેજ હું વાત કરો ટ્રિપલ અમારો લે શું લાવ્યો તમે મિત્રો. રિપલ ને મારા ઓલે કોઈ નહીં લાયો મિત્રો. બધા જઈને બધો લાયા મારા અને અમારા પિંછા બે ઓલે કોઈ નહીં લાયો. ના ચાલો બહુ ખોટું કર્યું. તે મારા માટે કોક ના લેતા હોય. હોનાનો હાર બાર ના લેતા હોય. બંગડી લાયા છે. ઓહો તમે તો સરે રાજ લાગો. રાનુ મંડળ જેવું તો મોઢું. અને રાધા કૃષ્ણ લાયા છે. રાધા કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા ને પહેરી ના હોય તો જા વડનગર ના છે અમારા ફરી આવી ના હોય તો લઈ જતા ને ફરવા લઈને જા નિકોમાં ઉતરવાય ના દીધો. એ તો ઉતરવા દીધો તો બસ તમે પાસ જ ના આવો તો રહી જશે. બેટો મેં કોઈ કીધું તો મિત્રો આજે સર મિત્રો ફાઇનલી ખાસ છેવડા દિવસ થયો છે. તો મિત્રો આજે જવાના અમે પ્રતાપપુરા એટલે કે અમારા ઘરે. હાર બેટા હેડ તું આઈ જા. તો મિત્રો કિશુ એમ કહેતી હતી મને બ્લોગમાં લ્યો. મને બ્લોગમાં કેમ નહીં લેતા. તો ચલો મિત્રો ફાઇનલી કિશુને બ્લોગમાં લઈ લીધી. તો મિત્રો જમવાનું છે, ઘણું બધું કામ છે, ઘણું બધું તમને બતાવવાનું છે, પછી જવાના આપણા ઘરે.
ખાલી તમે જોઈ લો મિત્રો, આ બાદથી તો મેં લઈને ખાઈ લીધું. જો ખાલી ઢળિયો પડી એ જો કોણ કોણ મિત્રો મોઢામાં પોણી વળી ગયું. શિલ્પાન તો લારે ભૂઈ પડી ગઈ હે જોઈ ના. જો ખાલી મિત્રો પીસ જો બાકી છે ને મસ્ત. ચાલો મિત્રો, કોને કોને ભાવ હશે ખરેખર જોરદાર મસ્ત લાગે મિત્રો શાક. બાકી રોવી સી હું લે આપણ તુંમાં રોઈ ના તન મલ હે પણ મલ હે આલ્યું તન આલ્યું ટેન્શન ના લે. તન આલ્યું ખાવાનું ટેન્શન ના લે. હિમાં રોવાણ ના હોય, રોવાણ ના હોય પણ હાર હાર રીપી આપડે હાલજે એટલે ઓખમ તે પોણી લોકી નાખી. ફાઈનલી તૈયાર થવા આવી ગયું છે. આમાં થોડી જ વાર છે પછી તમને બતાવવાનું હોય મિત્રો. મિત્રો આ કૃષ્ણ જોજો હમણાં તો ચેવી રોવા માંડી હતી અને એના પપ્પા આવી જાય ને ટેપ ના ખાવા જતા ગાડીમાં અને એ વ્લોગ ચાલુ કરે ને એટલે આમચું જોવો હોય. એ મિત્રો મેં તો ટેપ ના ખાવા જતા પણ મિત્રો ને રખરીન પાછા આયા ખાલી. મિત્રો એ મિત્રો અમે ટેપ ના ખાવા જાય ને ખાલી આઈસ્ક્રીમ ખાઈને પાછા આયા. રખડવા જતા તો રખડવા નતા જા મિત્રો. એ હું ના પાડતી હતી મિત્રો કે નહીં જાઉં ને આપણે ઘેર જતો રહીએ. એમનેમ પાછા આવી જા. તો મિત્રો હવે સવારે વહેલા જવાના. અમે સવારે વહેલા જવાના ટેપ ના ખાવા. મિત્રો અમે અમદાવાદ ના ખાવી જ નહીં ને. અમે અમદાવાદ થી ટેપ ના ખાઈને મિત્રો ડુપ્લિકેટ નાખેલી એટલે અમે અમદાવાદ જવાના. અરે અમદાવાદ છો, અમદાવાદ થી ડુપ્લિકેટ નાખેલી એટલે અમે જવાના લાલાવાડા. ત્યાં મિત્રો જોરદાર કોમ કરે હ બધા એવું કહેતા હતા. પણ મિત્રો તમે એક વસ્તુ જોયું કિશુ એ હમણાં જેવી રોવાચર અને પપ્પા મિત્રો ખુશ થઈ જાય ને રમેતી વળી જોયું આપડે રોલા જમાયેલો રોલા કેવું કહેવાય મિત્રો. આ રે ના શિલ્પા કોઈ છે નહીં બિચારી મારતી હે. કિશુ મારતી હતી. હું તો મારતી હતી તો કેમેરો હરખો રાખો. હા મિત્રો મારતી હતી કિશુ કહી દે તમે મારતી હતી. હા અહીં જો એ હવ કે જો તમે જાતે હલાવડાવો. મારતી હતી આ મારતી હતી કિશુ આય કિશુ આય કિશુ. જોજો આ ચૂલો સળગાવશે કલાકનો ચૂલો સળગાવશે મિત્રો. અહીંયા મિત્રો અમે દાળ બાટી બનાવીએ છીએ તો અહીંયા દાળ ચડશે. બાટીનો લોટ બધવાનો હો. ગોળી થઈ ગઈ કૃષુ ગોળી કૃષુ ગોળી કૃષુ ગોળી ગોળી. મિત્રો તમને ખબર આ જાતે કૂદા હતા. જમ્પિંગ આય આય જો મિત્રો હું હાથ નહીં હલાવતો. જમ્પિંગ બતાજે કૃષુ કૂદજે કૂદ કૃષુ. તારું નામ કહી દે. હમણાં તો ચેવું રોતો તો મને એવું થયું હું ઘેર લઈને જતી રહું. મારું નામ કિશુ છે. મારું મગજ ગાંડું છે. મારી મમ્મી મગજ ફેલ છે. મારા પપ્પાનું મગજ સારું છે. કહી દે બેટું હેડ કહી દે. પપ્પાનું ફરી ગયું. તો મિત્રો ફાઇનલી શિલ્પાનું મગજ ફરી ગયું. અરે ચો સારું થઈ ગયું. ચલો દાળ બાટી બનાવો હેડો. માણસો આવી બધો. તમે કોક મસ્ત દાળ બાટી બનાવશો. તમે જોઈ નહીં હોય દાળ બાટી અમે બનાવી. બધું તો લાવો ચલો. મિત્રો હું તો બાટીનો લોટ પોદવા જાઉં છું. આ બાજુ દાળ મૂકું છું. દાળ ચડો એને ડિસ્ટિસ તો હું અને કિશુ બે વ્લોગ બનાવીએ. કિશુ આપણે બંને વ્લોગમાં શું બોલશું બેટું? તું કઈ વ્લોગમાં બોલ લે. તો મિત્રો અમે વ્લોગમાં બોલવાના છીએ. કિશુને બંને ગાંડા થઈ ગયા છો. અને એક વસ્તુ મિત્રો તમે નોટિસ કરી મિત્રો કિશુ જોજો વ્લોગમાં કેવું જોઈ રહ્યા મિત્રો. આમ કોઈ દારો મારા ઉપર ઊંઘી હે મિત્રો. ઊંઘ ના વ્લોગમાં કેવી ઊંઘી હે. ઓહો જોઈ ક્યાં આવ્યો છે પેલા કિશુ કેમેરામાં જોઈ રહ્યો. કેમેરો ચો કેમેરામાં જોઈ રહ્યો. તો ફાઇનલી ગાઈસ કિશુનું મગજ ઠેકાણ આવી ગયું મિત્રો. એ હમણાં તો અમે જ્યાં તે ફોન આવ્યો કિશુ રોવો હેડો ફટાફટ આપણે ઘેર જઈએ. પણ મિત્રો પછી આવી મીરામાં આવી તે રમતી થઈ ગઈ મિત્રો. આમ ઘેર જવાનું સવારે ટેપ બેપ ના ખાઈને. અને એક બીજું વસ્તુ તમને ખતરનાક બતાવવાનું મિત્રો. વ્લોગ એન્ડ સુધી જોવાનું. બાકી ખતરનાક ટ્રેન્ડિંગમાં આવી જશે તમે. તો આપણને એક રીત છે થેલી લઈને ચો જતા આવ્યું. તમે અંદાજ લગાવો મિત્રો આપણે થેલી લઈને ચો જતા આવ્યું.
મિત્રો અહીંયા રસ્તો પાછો ડેન્જર છો મિત્રો, ખરેખર જોરદાર. મિત્રો આપણે બગીચામાં જઈએ છીએ. પિંછા એના બગીચામાં જતા હોય વિચાર કરતું ખાલી. પિંછાઈઓનો જ બગીચો પાછો, પણ પિંછાઈઓનો વિચાર કરવાની જરૂર નહીં. તો મિત્રો આપણે જવાનું છે સવારે ઘેર, એટલે અમાર પિંછાઈઓ અને લેબુરીઓ છે ને, તો ત્યાં જઈએ છીએ લેબુ લેવા. મિત્રો આપણે લેબુ લેવાનો કેટલો લેબુ લાવવાનો ખબર? ખાલી 500 ગ્રામ. 500 એટલે 20-25 લેબુ હોય ને મિત્રો, બહુ થઈ ગયો. 550 રૂપિયા થશે. ઓહો, તો મિત્રો એક કામ કરીએ, બજારમાં લઈ લો. આ તો તોરવા માર જવાનું, પૈસા આલવાના. હાડો તો પાછા પણ પીછા ઘઉં તો મારા ના. હા તો ઘઉં તો જો મિત્રો, એ શાપ ઘઉં તો જો મિત્રો, ઊંઘી જાય. ઉભા હોઈ ગયા પાકવા ટાઈમ તો એટલે પરી જા ગૌ અમારા પરી ગયા વાઢવાના અરે ટાઈમે. પરી નહીં જા, વાવાઝોડું આવ્યું એટલે ઊંઘી જાય. સમજા તમે? તો મિત્રો ચલો આપડા લેબુ લઈ લઈએ. લેબુ દઈએ પેલા લેબુડીઓ જઈને મળી નહીં મળી. પીંછે લેબુ મળી નહીં મળી. મલ હી ના મળી તો પૈસા પાછા. હોધી નાખશું, પણ લઈને આવશું લેબુ. આપડે તો ખાલી દાળ બાટી ખાવાનો હોય, શરબત બરબત પીવા થાય એટલે લેબુ લઈએ છીએ. જોઈ લો મિત્રો, લીંબુડીઓના બગીચામાં અમે આવી ગયા છે. લીંબુડીઓ કેટલી બધી છે. તો મિત્રો આપડા હવે લીંબુ મળ્યું. ચાલો ચૂંટી લઈએ. લીંબુ લીલું છે. હા બાપા રે, હું કોટાવા આવી મિત્રો. પેલા અમારે 360 હતા અમારા લીંબુડીઓ. તમને ખબર મિત્રો, અમારે 360 લીંબુડીઓના હતા. અમે 360 માલિક હતા. પણ મિત્રો પછી હે ને લીંબુડીઓ ગઈ થઈ ગઈ એટલે કાઢી નાખી. તો અત્યારે લીંબુ જ દઈએ. ટેણાવ ઢીસ્ટીસ એ મ્યુઝિક આપણો ફેવરેટ બનાવી દીધેલું હો. તો આમાં આપણે હોત દેશે લીંબુ. તો મિત્રો લીંબુડીઓમાં આવી ગયા છીએ. ફાઇનલી હોત દેશે લીંબુ. તો લીંબુ મળી જાય મિત્રો, આપણે 500 જેવા બહુ થઈ ગયો. આપણે શું કરવા વધારે લીંબુ? તો લીંબુ કેટલા 100 માંથી આવજો. જોઈ લો કેટલા લીંબુ મળ્યા મિત્રો, આટલા જ લીંબુ મળ્યા. આમ છે ને મારે બીજા બગીચામાં જવું પડે. આ તો દાળ બાટી બનાવીએ એટલે થોડું ખાવાનું થઈ જાય મિત્રો. ખાવા માટે આ થઈ જાય, આજ તો થઈ જાય. જોઈ લો 10 લીંબુ હોય, આજ તો થઈ જાય. જવાના હવે કાલે બીજા બગીચામાં, અને ઘરે પણ જવાના, કાલે બગીચામાં પણ જવાના. તો મિત્રો પીંછાને કૂતરો પર લાગે છે. તો મિત્રો હવે જવાના ઘરે. ઘરે જઈને બાટી બનાવતા હશે, બાટી ખાશું. હા ભૈયા, એક તો બહુ મોટું લેબુ બન્યું. હો મોટું લીંબુ મળી ગયું છે. તો ચલો જલ્દી આવો તમે. બીજો આ પડે ને એટલે કોટોમાં આય માણસ. લાંબો ચાલે હેર કોટો. ના તોથી ગાયત્રી કાકી નથી લઈ લેજે કે આમ હે ને મિત્રો, બહુ મોટું લીંબુ મળી ગયું છે. ટેણાવ. આ તો બહુ છોટા હે. પ્રેન્ક થઈ ગયો. બહુ મોટા કીધા ને બહુ છોટા નીકળ્યા. તો ચાલો મિત્રો હવે નીકળી જઈએ ઘરે. ઘરે.